તો સમાચારમાં આગળ વાત કરીએ તો સંસ્કારી નગરી વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં વડોદરામાં કપુરાઈ પોલીસ મથકની હદમાં એસએમસીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગણેશ ઉત્સવના તહેવાર દરમિયાન દારૂનો જથ્થો ઝડપાયો છે। આ પોલીસની આ કાર્યવાહી કે જ્યાં નેશનલ હાઈવે નંબર 48 પર વિસ્ટેરિયા હાઇટ નજીકથી આ દારૂને ઝડપી લેવામાં આવ્યો છે। આ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એસએમસીએ કુલ 45 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી લીધો છે। એસએમસીના દરોડા દરમિયાન બુટલેગર અને ખેપિયા હાલ ફરાર છે, પરંતુ તેમને શોધવાની આ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આ એસએમસીએ કે જ્યાં દરોડા દરમિયાન એક વાહનને પણ જપ્ત કર્યું છે। આ દારૂનો મુદ્દામાલ જે છે એને હાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે। પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ પણ હાથ ધરી છે। એસએમસીએ કુલ 45 લાખની કિંમતનો આ વિદેશી દારૂને ઝડપી લીધો છે અને હાલ ફરારી આરોપીઓને ઝડપવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। તો આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ચૂક્યા છે। જી નિલેશ, હાલ ગણેશ ઉત્સવનો તહેવાર છે અને આજે નેશનલ હાઈવે નંબર 48 પરથી પોલીસે વિદેશી દારૂને ઝડપી લીધો છે અને હાલ ફરાર આરોપીઓ છે। આ અંગે શું છે વધુ માહિતી? જી સ્મિતા, વડોદરા શહેર ધર્મનગરી ઉત્સવપ્રિય નગરી ગણાય છે અને હવે ઉત્સવપ્રિય નગરીમાં દારૂની રેલમછેલ છે તેવું મીડિયા વારંવાર બતાવે છે અને ગુજરાત સરકારનો દારૂબંધીનો કાયદો પણ માત્ર નખ વગરનો વાઘ હોય તે સમાન પુરવાર થઈ રહ્યો છે। ક્યાંક ને ક્યાંક દારૂબંધીનો લાભ પોલીસવાળા તોડ પાણીમાં કરી રહ્યા છે, ત્યારે વડોદરા કપુરાઈ પોલીસ મથકની હદમાં એસએમસીને સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહીમાં મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો છે। ગણેશ ઉત્સવ તહેવાર દરમિયાન આ દારૂ ઝડપાયો છે। કપુરાઈ વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 48 પર વિસ્ટેરિયા હાઇટ નજીક આ દારૂ ઝડપાયો હોવાની માહિતી છે। દરોડાની કામગીરીમાં એસએમસીએ કુલ 45 લાખની કિંમતનો ઇંગ્લિશ દારૂ ઝડપ્યો છે। એસએમસીના દરોડા દરમિયાન બુટલેગર અને ખેપિયા ફરાર થઈ ગયા છે। એસએમસીએ દરોડા દરમિયાન 45 લાખની કિંમતની 8,231 દારૂની બોટલ જપ્ત કરી અને પાણીગેટ પોલીસને હવાલે કરી છે। દરોડા દરમિયાન એસએમસીએ એક વાહનને પણ જપ્ત કર્યું છે। સમગ્ર પ્રકરણની તપાસ પોલીસ મથકના પીઆઈને હવે સોંપવામાં આવી છે। ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ તપાસ પોલીસ મથકનો પીઆઈ કરશે, જે પોલીસ મથકના પીઆઈના સંરક્ષણમાં જ આ દારૂનો ધંધો ચાલતો હતો અને સ્ટેટ મોનિટરિંગ સેલે આવીને આ દારૂ ઝડપ્યો। હવે આ પીઆઈ તપાસ કરશે તો એમાં કેટલી નિષ્પક્ષતા રહેશે? સવાલ તો મોટો એ પણ ઉભો થાય છે કે 45 લાખનો દારૂ પકડાયો હોય તો એ પીઆઈને તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ। અને હવે તો એ પણ માહિતી મળે છે કે ક્યાંક ને ક્યાંક આવા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલો જ આ દારૂવાળા ખેપિયાઓનું પેટ્રોલિંગ એટલે એને સંરક્ષિત બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરતા હોય છે। ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલનો આ મોટો દરોડો કહી શકાય। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે ફરાર આરોપીઓને શોધવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।